વિદ્યાર્થી મિત્રો, ગણિતનું પેપર ગયું, સામાજિક વિજ્ઞાનનું ગયું, ગુજરાતીનું ગયું, હવે છે ઇંગ્લિશનું. અને ઇંગ્લિશના પેપરમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ડર હોય કે પાસ કેવી રીતે થવું. બરાબર, કે પેપર હાથમાં આવે ને આપણે ઇઝીલી પાસ થઈ જાય એટલું ખાલી તૈયાર કરી લઈએ તો કેવું રહે, રાઈટ? તો એના માટે જે વિડીયો બનાવ્યો છે કે તમે જ્યારે પેપર લખવા બેસો ને ત્યારે તમને ઇઝીલી 26 ગુણ તો આવે જ, પણ સાથે સાથે 35 પ્લસ 40 પ્લસ જઈએ. ઓકે, તો ઇન ધ શોર્ટ પાસ કેવી રીતે થવું એનો આ વિડીયો છે ને આપણે પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે ને એના ઉપરથી સમજીશું એકદમ ઇઝી લેંગ્વેજમાં. બરાબર, તો જુઓ, સૌથી પહેલાં તો ખાસ ઇંગ્લિશમાં છે શું? એક ભાષા છે. બરાબર, તો પહેલાં તો તમે ડર કાઢી દો કે ભાઈ હું ફેલ થઈશ કે આ થઈશ. બિલીવ ઇન યોર સેલ્ફ. બરાબર, કે તમારા જે કહેવાય ને કે ભાઈ તમારી અંદર જે બી છે તમે તમારી જાત પોતાની ઉપર જાત એટલે પોતાની ઉપર, અહીંયા કાસ્ટ નહીં, તો પોતાના ઉપર બિલીવ કરો કે તમે પાસ થઈ શકો છો. ઓકે, તો એટલે કાલે રજા છે અને એક દિવસમાં આપણે કેટલું તૈયાર કરવું, શું કરવું, તો એની વાત જ આ વિડીયોમાં કરવાના છીએ. તો ધ્યાનથી સમજજો, તમારો બહુ ટાઈમ નહીં લઉં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો સૌથી પહેલાં તો અહીંયા તમારે શું કરવાનું છે, અંગ્રેજીમાં જે સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય ને તો એ ફકરા પરથી આન્સરના છે કે ભાઈ ફકરા પરથી ક્વેશ્ચનના આન્સર આપો. ઓકે, તો એના માટે તમે જુઓ, અહીંયા પહેલાં તો શું છે, વિભાગ એમાં 10 ગુણના ફકરા પરથી ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો એના માટે તમારે ખાલી શું કરવાનું છે, અહીંયા થોડી પ્રેક્ટિસ કરવાની છે કે ભાઈ જે તમારી જોડે જે પણ મટીરિયલ હોય, નવનીત હોય અથવા ગાઈડ હોય અથવા કોઈ પણ બીજું, તો એમાં જે પણ આવું આપેલું હોય ને ફકરા પરથી ક્વેશ્ચનના આન્સર, તો એમાં પ્રેક્ટિસ કરી લો ખાલી થોડી કે ભાઈ હા સિમિલર છે એ છે, એના આધારે લખવાના છે વાક્યો. તો 10 ગુણ સેક્શન એમાં થશે. બરાબર, ઓકે, સિમ્પલ. ત્યારબાદ છે 3 ગુણની શોર્ટ નોટ. હવે શોર્ટ નોટ તૈયાર તો કંઈ થશે નહીં આપણાથી. જો થવાની હોય તો તમે આ વિડીયો થોડા જોવાના હતા. તો તમારે શું કરવાનું છે, આ જે પ્રશ્નો છે ને એના આધારે તમારે કંઈ પણ આટલું તો આવવું જ જોઈએ. બરાબર, આ જો રામસિંગ ડુ, મિસયુઝડ, હી રિએક્ટ, પછી જે તમારે લખવું એ લખો. પણ કંઈક લખેલું હશે ને તો તમારા સરને એટલે કે જે પેપર ચેકર છે એને કંઈક ગુણ આપવા હશે ને તો આપશે. જો કંઈ નહીં લખ્યું તો શું ગુણ આપશે? ઓકે, એટલે સમજી ગયા, એટલું સિમ્પલ. તો 3 ગુણમાંથી ચલો 1 ગુણ પણ મળે આપણને, શું ખોટો છે? બરાબર, જો જેમ કે અહીંયા મોટા વાક્યો છે, લખવાની પણ મજા આવે. બરાબર, તો એ આધારે તમારે દરેકનું એક વાક્ય બનાવી દેવાનું. ઓકે, ત્યારબાદ ટ્રુ ઓર ફોલ્સ છે. હવે આમાં જો તમને આવડે છે પ્રોપર ટ્રુ કે ફોલ્સ તો લખવાના, બાકી બધામાં એક જ લખી દેવાનું, ટ્રુ અથવા ફોલ્સ. 4માંથી તમે આમાં છે ને મિનિમમ 1 ગુણ તો તમને મળે જ. તમારા નસીબ ખરાબ હોય ને તો જ એવું થાય કે બધા ફોલ્સ હોય અથવા બધા ટ્રુ હોય. બાકી 99% કેવું થાય કે એક ગુણ તો આવે જ આમાંથી. બરાબર, શોર્ટ રીત છે આની કે 1 ગુણ તો 100% મળે. બરાબર, હવે સેક્શન બી છે, પોએમ છે, રાઈટ? હવે આ પોએમ જો ભાઈ ધ્યાન આપજો, આ પાસ થવાનો વિડીયો છે એટલે ભાઈ બીજા બધા એમ જોતા નહીં કે ભાઈ ચલો આ સર આ શું તમે કરો, પાસ થવા માટેનો વિડીયો છે તો એટલે એવું જ હોય. તો 3 ગુણની છે પોએમ છે, 2-3 જ પોએમ છે, એમાં પણ આવી રીતે પ્રેક્ટિસ કરી લો. ત્યારબાદ છે 5 ગુણના ફરી ફકરામાંથી ક્વેશ્ચન આન્સર. હવે તમારે આમાં શું કરવાનું, જેમ કે ચલો અહીંયા છે વાય ઇઝ મંગલસૂત્ર વોન, તો મંગલસૂત્રનું તમે અહીંયા ગોતો ક્યાં છે, એવું સ્પેલિંગ ક્યાં છે, વોર્ન ક્યાં છે. બરાબર, એટલે આ રીતનું તમે સિમિલર સ્પેલિંગો ગોતીને પણ લખશો ને તો પણ 5માંથી 2-3 ગુણ તમને મળશે. ઓકે, હવે છે ડેટા. જો ડેટા છે ને એકદમ ઇઝી હોય છે કે ભાઈ જેમ કે હાઉ મેની માર્ક્સ ડીડ મોના સ્કોર ઇન સોશિયલ સાયન્સ, તો હાઉ મેની એટલે કેટલું થાય, આવું સિમ્પલ ઇંગ્લિશ તો તમને આવડતું જોઈએ. માર્ક્સ એટલે ગુણ થાય, કેટલા મળે સોશિયલ સાયન્સમાં. તો સોશિયલ સાયન્સમાં જો કે આ પેપર સ્કેન કરેલું એટલે ખરાબ છે ક્વોલિટી, તમારું પેપરની ક્વોલિટી સારી હશે. મોના અહીંયા છે, સોશિયલ સાયન્સ આ છે, કેટલા ગુણ આવ્યા કે ભાઈ 80 ગુણ આવ્યા છે. તો આ રીતનું હશે, કાં તો ટિકિટ હોય અથવા તમે સમજો ને કે ભાઈ કોઈ
બિલ હોય, બરાબર, અથવા કોઈ સેલનું કોઈ કંઈ હોય. હું તમને છે ને એમ નીચે ડિસ્ક્રિપ્શનમાં પછી તમે જોજો ફંક્શનનો વિડીયો હશે, ઇઝી બધા વિડીયો હશે જેના તમે સારા ગુણ મેળવી શકો. તો જોઈ લેજો એ વિડીયોઝ. પછી શું છે 5 ગુણનું ફરી ફકરામાંથી ક્વેશ્ચન આન્સર. મતલબ તમે જુઓ 5 માં 10, 10 ને 5 15, 15 ને 3 18 અને 10 20 28. 28 તો માર્ક્સમાં તો બેઠું છે જ તમારે, જે આન્સર તમારે પેપરમાં છે 28 માર્ક્સ, અને 4 માર્ક્સ ખરા ખોટા બી તમે ગણો તો, બરાબર. ત્યારબાદ સેક્શન સી શું છે? ફંક્શનનો સરસ મજાનો વિડીયો બનાવ્યો છે, જૂનો છે પણ તમારા હમણાં 100% કામમાં આવે એવું છે. નાઇસિટીસ એક હશે. નાઇસિટીસમાં શું હોય? આવું ઉદ્ગારવાળું હોય ને નાઇસિટીસમાં હોય, થેન્ક યુ, ઓ, બરાબર, એ ટાઈપનું પૂરા વી હેવ ગોટ ઇટ. જોકે આઈ થિંક એ નાઇસિટીસમાં ના આવવું જોઈએ, પણ ઉદ્ગાર ચિહ્નવાળા આવે છે, બરાબર, આમાં. એટલે એ જોઈ લેજો. ઓકે, એ ફંક્શનનો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ત્યારબાદ ફરી ફંક્શન છે ABCD, જે તમને એ વિડીયો જોશો એના આધારે તમને જે લાગતું એ લખવાનું, કોરું ના મૂકતા. ફરી ફંક્શન કેટલા થયા? 3 ગુણ છે. જો આમાં પણ ઓપ્શન છે. ઓકે, બરાબર. જો કે આનું સોલ્યુશન હું બનાવીશ, જોવાનું ના ભૂલતા. ઓકે, ત્યારબાદ 3 ગુણના ફરી શું પૂછ્યું? ખાલી જગ્યાઓ. 3 ગુણની ફરી શું પૂછ્યું? નિયરેસ્ટ મિનિંગ. હવે નિયરેસ્ટ મિનિંગ, ફેસિનેટેડ સ્લીમ એટલે વેરી થીન, વેનિશ એટલે ડિસઅપિયર, ફેસિનેટેડ એટલે શું આવશે અહીંયા? એટ્રેક્ટેડ, બરાબર. ત્યારબાદ સેક્શન ડી. જો પહેલાં છે ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અઘરું હતું, પણ હવે ઓપ્શન આપે છે. ઓપ્શન સાથે એકદમ ઇઝી. જો પ્રશ્નાર્થ હોય ને પ્રશ્નાર્થ, તો હંમેશા આસ્કડ આવે, તો એકાદ વાક્ય તો હોવાની શક્યતા છે. તો આસ્કડ એટલે 1 ગુણ આપણો થઈ ગયો, અડધો ગુણ હશે બધાનો. પછી જો છોકરો બોલતો હોય ને, અહીંયા મહેક અને કાર્તિક છે. જો છોકરો હોય તો હીઝ કે હિમ, અને છોકરી હોય તો હર આવે. તો અહીંયા કોણ છે? મહેક છોકરી છે, રાઈટ. તો એટલા માટે હર આવશે. એટલે એ રીતનું છે, ઇઝી જ છે. થોડું ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું તમે જોશો ને વિડીયો 1-2, તમે આનું સોલ્યુશન જોજો આ પેપરનું, એમાં તમને કહી દઈશ, બરાબર. પછી જે ચલો જવા દો, આના માર્ક્સ જાય, આના માર્ક્સ પણ તમે ગમે તે લખો, હું એનું કંઈ શું કહેતો નથી. પાસ આવવા માટે આપણે થઈ ગયા છીએ આપણે ઓલરેડી. હવે 3 ગુણનું શું છે? અંડરલાઇન કરેલું હોય એના ઉપરથી ક્વેશ્ચન બનાવવો. ફ્લુઅન્ટલી કેવી રીતે બોલે છે, એટલે હાઉ કેન આવશે બી. હવે આનું શોર્ટકટ શું છે ખબર છે? કે ભાઈ આ જે હોય ને લીટી કરેલું વસ્તુ આમાં આવી ના જોઈએ. બીજું, વેન કેવી રીતે બને, મતલબ વેન ક્યારે આવે, વોટથી ક્યારે પ્રશ્ન બને, વિચથી ક્યારે બને, વાયથી ક્યારે બને, એ શીખી લો. તમારે 3 ગુણ મળી જશે, બરાબર. તો એનો પણ વિડીયો બનેલો છે, જોઈ લેજો. સેક્શન ઈ ટીચર, નિબંધ છે. તમને ઓપ્શન આપેલા હશે, મતલબ ઓપ્શનની પોઈન્ટ આપેલા હશે, તો આ પોઈન્ટના આધારે તમારે લખવાનું છે. દરેકનું એક પોઈન્ટનું વાક્ય લખી દેવાનું. એકવાર નિબંધ વાંચી લેવાનો. હમણાં આ 3 બીજા મેં IMP વિડીયો બનાવેલો છે, એમાં છે. ઓકે, ત્યારબાદ છે ઈમેલનો ફોર્મેટ રેડી છે. એકલી ખાલી ફોર્મેટ બેઠી લખશો ને તો પણ 2 ગુણ તમને મળશે, બરાબર. આ એકદમ ઇઝી 2 ગુણ છે. ત્યારબાદ ડિસ્ક્રાઇબ પિક્ચર, પહેલું વાક્ય તો એ જ લખવાનું, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ જે પણ હોય. પછી ધેર ઇઝ 2 people, 3 people, ધેર આર ડુઈંગ, મતલબ જે કરતા હોય લખવાનું. આનો પણ એક વિડીયો બનાવેલો છે, જોઈ લેજો. ઓકે, તો ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. પાસ થવું એકદમ ઇઝી છે. તમારે ફકરામાંથી ક્વેશ્ચનના આન્સર 28 ગુણનું છે. પછી ટ્રુ ફોલ્સ 1-2 ગુણ મળે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એકદમ ઇઝી છે આ વખતે તો. પછી ફંક્શન 9 ગુણના છે, એકદમ સરળ. ખાલી શીખી લો, વિડીયો જોઈ લો 1-2, તમને આવડી જશે. આઈ થિંક 35+ તો ઇઝીલી આટલામાંથી જ આવશે. પછી તમે ઈમેલમાં લખશો, એસેમાં લખશો, 40+ ક્રોસ કરી શકો, પણ અક્ષર સારા રાખજો, બરાબર. તો હવે થોડો કોન્ફિડન્સ આવ્યો ને, તો આવ્યો છે તો નીચે કમેન્ટ કરજો. ઓકે, ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.